નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે પાઠનું રિવિઝન હાલે છે પાંચમા પાઠનું. તો ઝડપથી બધા વિદ્યાર્થીઓ એસએમ કાઢી લે. આજે આપણે મુદ્દાસર ઉત્તર જોવાના છે. ઝડપથી ફાસ્ટ મુદ્દાસર ઉત્તર અને પ્રયોગ કેવી રીતે લખવો એ આપણે શીખી લેશું. આના પછીના વિડિયોમાં પ્રયોગનું પ્રેક્ટિકલ કરશું આપણે, એટલે તમને અનુભવ થાય. રેડી? હાલો. તો બધાનું ધ્યાન એસએમ માં. એમાં પહેલો પ્રશ્ન મુદ્દાસર પ્રશ્ન છે, પેજ નંબર 69 69. હાલો, બધા પાસે હવે લગભગ તો એસએમ ખુલી ગઈ હશે, લઈ લીધી હશે બધાએ. તો જોઈએ પહેલો મુદ્દાસર ઉત્તર શું કહે છે. કીડીના ડંખની પીડામાં રાહત મેળવવા તટસ્થીકરણનો ઉપયોગ સમજાવો. હવે આપણા મગજમાં તરત ખ્યાલ આવવો જોઈએ કે કીડી ડંખ મારે એટલે કયું એસિડ આપણા શરીરમાં દાખલ થાય. તો આના પહેલાના પ્રશ્નમાં આપણે કીડી નથી, એમાં શાકભાજીના એના છે નામ, પણ કીડીનું મેં તમને કીધું કીડીમાં કયું એસિડ હોય. તો આપણને બધાને ખ્યાલ આવવો જોઈએ કીડીમાં ફોર્મિક એસિડ હોય. કેવું હોય? ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ. હવે આપણને બધાને ખબર છે જો આપણા શરીરમાં એસિડનો વધારો થાય તો શું કરવું પડે? આપણે એમાં બેઝ નાખવું પડે. બેઝ નાખીએ તો શું થાય? તટસ્થીકરણ થાય. તટસ્થ થઈ જાય એટલે આપણા શરીરને જે એસિડની અસર હોય એ અસર કરે નહીં. હાલો જોઈએ. કીડી ડંખ દ્વારા આપણા શરીરમાંની ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ કરે. તો આ ફોર્મિક એસિડ દાખલ કરે. રેડી? જ્યાં કીડી કચકું ભરે એટલા વારમાં ફોર્મિક એસિડનું પ્રમાણ વધી જાય, માટે એટલા વારમાં ઢીંચું થઈ જાય. તેને લીધે ચામડીના તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે. હવે ફોર્મિક એસિડ આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ એન્ટર થાય તો આપણને ત્યાં શું થાય? તો એ ભાગમાં ખંજવાળ આવે અને સોજો આવી જાય. એ બધાને ખબર છે. હા. આ પીડામાંથી રાહત મેળવવા કીડીવાળા ડંખવાળા ભાગ આગળ બેકિંગ સોડા કે કેલેમાઇનનું લોશન લગાડવામાં આવે. જે શું કહેવાય? બેઝ તરીકે વર્તે. શું? બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા. બેકિંગ સોડા અથવા તો કેલેમાઇન. કેલેમાઇન શું છે? મેં તમને કીધું હતું મચ્છર પ્રતિરોધક લોશન. રેડી? એ કેલેમાઇનનું લોશન લગાડવામાં આવે. જે શું છે? બેઝ છે. બેકિંગ સોડા અને કેલેમાઇન બેઝ પદાર્થ હોવાથી આ પદાર્થ કેવો છે? બેઝ. હવે જો એસિડ અને બેઝ ભેગું થાય તો શું બને? તટસ્થીકરણની પ્રક્રિયા થાય અને ક્ષાર બની જાય. તો તટસ્થ થઈ જાય માટે આપણા શરીરમાં એસિડનું પ્રમાણ નોર્મલ થઈ જાય અને આપણને સોજો કે ખંજવાળ આવતી બંધ થઈ જાય. સાવ સિમ્પલ હતું. બે શબ્દ યાદ રાખવાના. કયા કયા બે શબ્દ? કીડી વાળો પ્રશ્ન પૂછાય એટલે બે શબ્દ આપણા મગજમાં હોવા જોઈએ. ફોર્મિક એસિડ, બેકિંગ સોડા. કીડી કરડે ત્યારે શું અંદર એન્ટર થાય? ફોર્મિક એસિડ. બધાને ખ્યાલ છે. એને એસિડની અસરને ઘટાડવા માટે આપણે શું કરવું પડે? બેઝ ઉમેરવું પડે. કયું બેઝ? બેકિંગ સોડા અથવા તો કેલેમાઇન. ડન? રેડી? પહેલો પ્રશ્ન કમ્પ્લીટ. હવે બીજો પ્રશ્ન જોઈએ. શું કહે છે બીજો પ્રશ્ન? જમીનની માવજતમાં તટસ્થીકરણ. જો હવે જમીનની માવજત આપણે વિડિયો જોયા હોય તો બધાને ખ્યાલ હોય કે જમીનની માવજતમાં આપણે એસિડ અને બેઝ બંનેને નાખીએ. ક્યારે એસિડ નાખીએ અને ક્યારે બેઝ નાખીએ એ પણ તમે લખી શકો કે જ્યારે જમીનમાં એસિડનું પ્રમાણ વધી જાય ત્યારે આપણે એમાં બેઝ નાખીએ અને બેઝનું પ્રમાણ વધી જાય ત્યારે આપણે એમાં એસિડ નાખી શકીએ. રેડી? કયું નાખી શકીએ એ પણ મેં કીધું હતું વિડિયોમાં. આમાં પણ જોઈ લઈએ. વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે. બધાને ખબર છે કે આપણે જેમ પ્રમાણ વધારી દઈએ રાસાયણિકનું એમ જમીનનું બંધારણ બગડતું હોય. આથી જમીન એસિડિક કે બેઝિક બને છે. કેવી બને? કાં તો એસિડિક બને અથવા તો બેઝિક બને. એસિડિક અથવા તો બેઝિક. રેડી? એસિડિક અથવા તો બેઝિક બને છે.
વધુ પડતી એસિડિક કે બેઝિક જમીનમાં પાક સારો ઉગે નહીં. હવે જો એસિડિક જમીન હોય અથવા તો બેઝિક જમીન હોય તો પાકનું ઉત્પાદન જોઈએ એટલું આવે નહીં, એટલે ખેડૂતને ફાયદો થાય નહીં. માટે શું કરવું પડે? જો એસિડિક હોય તો એને નોર્મલ બનાવવું પડે, બેઝિક હોય તો એને પણ નોર્મલ બનાવવું પડે. તો જોઈએ, જો જમીન એસિડિક હોય તો તેમાં કડી ચૂનો જેવા બેઝિક પદાર્થો ઉમેરીને તટસ્થ કરવામાં આવે. એસિડિક હોય તો એમાં શું ઉમેરવાનું? કડી ચૂનો, અથવા તો મેં તમને કયું નામ કીધું હતું? ચિરોડી. એને બીજા કયા નામે ઓળખાય? જીપ્સમ. કોઈ પણ નામ તમે યાદ રાખી શકો. એસિડિક હોય ત્યારે આપણે શું ઉમેરીએ? કડી ચૂનો અથવા તો ચિરોડી અથવા તો જીપ્સમ. આ બધા કેવા પદાર્થ છે? બેઝિક પદાર્થો છે. બેઝિક પદાર્થ. માટે એસિડિક હશે એમાં બેઝિક પદાર્થો ઉમેરશું તો જમીન કેવી થઈ જશે? તટસ્થ. રેડી? બેઝિક મગજમાં આગળ જોઈએ. જો જમીન બેઝિક હોય તો તેમાં જીપ્સમ જેવા એસિડિક પદાર્થો ઉમેરી તટસ્થ કરવામાં આવે. બેઝિક હોય તો જીપ્સમ ઉમેરવાનું છે. રેડી? અહીંયા કાઢી નાખો અને અહીંયા યાદ રાખો. બેઝિક હોય તો શું ઉમેરવાનું? જીપ્સમ. એનું બીજું નામ ચિરોડી. ચાર નામ આપણે યાદ રાખવાના છે. કયા ચાર નામ? એસિડિક, બેઝિક, કડી ચૂનો, જીપ્સમ. રેડી? મગજમાં બેઠું? ખાલી ચાર નામ યાદ રાખો. કેના માટે? જમીનનો પ્રશ્ન આવે એટલે આપણે ચાર નામ યાદ રાખવાના. કયા ચાર નામ? એસિડિક, બેઝિક. એ તો હવે બધાને આવડતું. જો જમીન એસિડિક હોય તો કડી ચૂનો ઉમેરવાનું, બેઝિક હોય તો જીપ્સમ ઉમેરવાનું. રેડી? આમ જમીનનું બંધારણ સુધારવા તટસ્થીકરણની ક્રિયાનો ઉપયોગ થાય છે. હવે જો એસિડિક તત્વમાં શું ઉમેર્યું? બેઝિક ઉમેર્યું. બેઝિક તત્વમાં શું ઉમેર્યું? એસિડિક ઉમેર્યું. માટે બેઝ અને એસિડ ભેગા થાય અથવા તો એસિડ અને બેઝ ભેગા થાય. પાણી અને લીંબુ નાખો કે લીંબુ અને પાણી નાખો, થાય તો હરખું જ ને? પાણીમાં લીંબુ નાખો કે લીંબુમાં પાણી નાખો, બે ભેગું થવાનું છે. એસિડમાં બેઝ નાખો કે બેઝમાં એસિડ નાખો, કામ સરખું જ કરે. માટે શું થઈ જાય? તટસ્થ થઈ જાય અને જમીનનું બંધારણ સારું થઈ જાય. રેડી? સમજાઈ ગયું? હવે આગળ જોઈએ. હવે પ્રયોગ છે. તો પ્રયોગ પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે લખવો એ ખાસ મહત્વનું છે. પ્રયોગ પૂછાય તો કેવી રીતે લખવું ને એ મહત્વનું છે. તો જોઈએ આપણે પ્રયોગમાં શું કહે છે. નીચે આપેલો પ્રયોગ વર્ણવો. એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરો. તો હવે પેલા પ્રયોગ આવે ને એટલે પેલું મહત્વનું સાધન આવે કે કયા કયા સાધન જોઈએ. તો લખવાનું સાધનો. કયા કયા સાધન જોઈએ? તો જો એમાં લખેલા છે કે કસનળી જોઈએ. પ્રયોગ કરવો હોય તો કાચની નળી આવે એ જોઈએ. કસનળી. તો કે હા. પછી શું જોઈએ બીજું? તો કે કસનળીનું સ્ટેન્ડ અને ડ્રોપર. કસનળીને પકડી રાખવા માટેનું સ્ટેન્ડ. અને ત્રીજું શું જોઈએ? ડ્રોપર. ડ્રોપર એટલે તો કે આપણે નાના છોકરાને દવા પાવાનું જે આવે ને એવું એક પ્રકારનું ડ્રોપર હોય કે જે નાના નાના ટીપા પડે. પછી પદાર્થો ક્યાં ક્યાં છે? હવે સાધન લઈ લીધા આપણે, પાછળ આવે પદાર્થ. પદાર્થો ક્યાં ક્યાં છે? તો પદાર્થોમાં શું જોઈએ? તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ એટલે કે નબળું. HCl. નકર HCl ની તીવ્રતા કેવી હોય? વધારે. પણ આપણે મંદ લઈએ કેમ કે આપણે નાના ધોરણનો છે એટલે વધારે તીવ્ર વાળું તો આપણે અહીંયા રહી પણ ન શક્યું. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. કેવું? મંદ. પછી બીજું શું છે? મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH. આવી રીતે લખશો તો પણ ચાલશે, આખું નામ નહીં લખો. પણ તમને ખબર હોવી જોઈએ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને ત્રીજું શું છે? ફિનોલ્ફથેલિન. આ શું છે? એક પ્રકારનું સૂચક છે. ફિનોલ્ફથેલિન. રેડી? આ એક પ્રકારનું સૂચક છે. મંદ HCl, મંદ NaOH અને ફિનોલ્ફથેલિન. આટલી વસ્તુ આપણે જોશે.
હવે એના પછી પદ્ધતિ શું? આ પ્રયોગ કરવો હોય તો પ્રયોગની પદ્ધતિ શું? આ ખાસ યાદ રાખજો, કેમ કે આના પછીના વિડિયોમાં આપણે આ કરવાના છે પ્રયોગ. શું કરવાનું? તો એક કસનળી લીધી. પ્રયોગની પદ્ધતિ એટલે કે પ્રયોગ આપણે જેવી રીતે કરતા હોય ને એ. તો શરૂઆત શેનાથી કરી? એક કસનળી લઈ. હવે તેમાં શું કરી? તો કે ડ્રોપરની મદદથી. ડ્રોપર એટલે ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડને કસનળીના ચોથા ભાગ સુધી ભરી દીધું. આ કસનળી છે એમાં શું કર્યું? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ચોથા ભાગ સુધી ભરી દીધું. આ શું છે? HCl. રેડી? પછી હવે કસનળીને હલાવો. દ્રાવણના પછી કસનળીમાં 2 થી 3 ટીપા ફિનોલ્ફથેલિન ઉમેરો. ફિનોલ્ફથેલિનના કેટલા? 2 થી 3 ટીપા નાખવાના. 2 થી 3 ટીપા. શેના? ફિનોલ્ફથેલિન. પછી કસનળીને હલાવવાની. કાઈ રંગ પરિવર્તન થાય તો આપણને બધાને ખબર છે. એસિડ અને ફિનોલ્ફથેલિન રંગ પરિવર્તન આપે નહીં. રેડી? એસિડ અને ફિનોલ્ફથેલિન થી કાઈ રંગ પરિવર્તન થશે નહીં. રંગ પરિવર્તન ન થાય પછી શું કરવાનું? તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક ટીપું ઉમેરતા જાવ અને કસનળીને હલાવતા જાવ. આના એક ટીપા નાખતું જવાનું. એમાં કસનળીમાં એક ટીપું નાખ્યું, પછી એક ટીપું, અને પછી વચ્ચે શું કરવાનું? તો કે આને હલાવતું જવાનું. જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થઈ જાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો. આ દ્રાવણ કેવું? આછો ગુલાબી રંગ થઈ જાય. આછા ગુલાબીમાં બધાને ખબર પડે તો પછી શું કરવાનું? ઉમેરવાનું બંધ કરી દેવાનું. પછી આ ભૂરા અને લાલ લિટમસ પત્ર દાખલ કરીને અવલોકન કરો. આમાં શું કરવાનું? ગુલાબી રંગનું બની જાય પછી ભૂરા અને લાલ લિટમસ પત્ર નાખીને ચેક કરવાનું કે દ્રાવણ કેવું છે, એસિડિક છે કે બેઝિક છે. તો એ બધાને ખબર હોય. લાલ ભૂરા એસિડ, ભૂરા લાલ બેઝ, અને સૌથી છેલ્લે શું આવે? પદ્ધતિ પછી આવે અવલોકન. અવલોકન એટલે કે તમે શું અવલોકન કર્યું આ પ્રયોગમાં? તો કે કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી. કેમ અસર નથી થતી? તો કે આપેલું દ્રાવણ એ તટસ્થ દ્રાવણ છે. તટસ્થ હોય માટે અસર થાય નહીં. હવે અસર ન થાય તો અવલોકન પછી શું આવે? નિર્ણય આવે. તો નિર્ણય શું આવ્યો આપણો? તો કે જો લિટમસ પેપર ઉપર અસર ન થાય તો દ્રાવણ કેવું છે? તટસ્થ. એ આપણો નિર્ણય કહેવાય. એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝના ગુણધર્મો સિવાયનો તટસ્થ પદાર્થ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. રેડી? પ્રયોગ આવી રીતે લખવાનો. આ 5 વસ્તુ હોવી જોઈએ: સાધન, પદાર્થો, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. રેડી? અવલોકન પદ્ધતિમાં શું આવે? તો કે જે કામ કરતા હોય એ પદ્ધતિમાં આવે. જે મળે અને આપણે જે જોઈએ એને અવલોકન કહેવાય. અને સૌથી છેલ્લે અવલોકનનો કંઈક નિર્ણય આવે એ નિર્ણયમાં લખવાનો. રેડી? આ જ પ્રયોગ આપણે કરવાના છે. એટલે પાછા એના પછીના વિડિયોમાં પણ પ્રયોગ પછી આપણે આપણા એસેમાં છે એટલે સાથે રાખવી ફરજિયાત છે બધા. રેડી? તો આજે અહીં સુધી રાખીએ. હવે પછીના વિડિયોમાં પ્રયોગ જોશું આપણે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.